એક એવી ધાડ જેમાં બહારના લોકોએ નહીં પરંતુ અંદરના લોકોએ જ ખેલ બગાડ્યો અને કરોડો રૂપિયા ઉપર ડાકો નખાયો. અંદરના જ વ્યક્તિએ જે માહિતી એકત્રિત કરી એ લૂંટારાઓ સુધી પહોંચી ગઈ. લૂંટારાએ ધાડ પાડવાનો પ્લાન નક્કી કર્યો 17મી તારીખે. આ પ્લાન 17મી તારીખે નિષ્ફળ ગયો એટલે 18મી તારીખે ધાડ પાડવામાં આવી અને કરોડો રૂપિયાની જે રકમ હતી તેના પર ડાકો નખાયો. હવે આ ધાડ સંદર્ભે પોલીસે ગુનો નોંધ્યો અને પોલીસની તપાસ તેજ બની અને સિકંજો કસાતો ગયો. જેમ જેમ પોલીસનો સિકંજો કસાતો ગયો તેમ તેમ એક પછી એક આરોપી ઝડપાતા ગયા. હવે વધુ એક ખુલાસો આ કેસની અંદર થવા પામ્યો છે. રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયેલી ₹2.48 કરોડની ધાડના કેસમાં જિલ્લા પોલીસને વધુ મોટી સફળતા મળી છે. અગાઉ 3 આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે હજુ 6 શખ્સોની પોલીસ શોધખોળ કરી રહી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસો થતા આવ્યા છે. જીતેન્દ્રસિંહ જાડેજાની જમીન ખેડી રહ્યા છે પ્રવીણ પટેલ અને પ્રવીણ પટેલના પેટા ભાગ્યા છે બહાદુર. આ બહાદુરે આરોપી સુધી તમામ લૂંટ કરવાના પ્લાનની વિગતો પહોંચાડી દીધી. વિગતો મળતાની સાથે લૂંટારાઓએ ધાડ પાડવાનો પ્લાન ઘડી નાખ્યો અને ગુનાને અંજામ આપ્યો. આરોપીઓએ પ્રથમ 17મી તારીખે ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ યોજના સફળ ન થતા બીજા જ દિવસે ફરી તૈયારી કરીને 18મી તારીખે કરોડોની ધાડને અંજામ આપ્યો હતો. પોલીસે આ સમગ્ર ષડયંત્રના પુરાવા પણ એકત્ર કર્યા છે. પોલીસે ગોંડલના કોલીથડ પાસેથી વધુ 4 આરોપીને ઝડપી પાડ્યા. અગાઉ 3 આરોપીની જે કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી તેમાં ઘણા બધા ખુલાસા થયા હતા. આ આરોપી ભેગા થયા હતા, ધાડ પાડી હતી તેની રકમની ભાગ બટાઈ કરવા માટે. પોલીસ પાસે ચોક્કસ બાતમી આવી, પોલીસે પાડી દીધો દરોડો અને આરોપીને દબોચી લીધા. પકડાયેલા આરોપીઓ પાસેથી ₹12.50 લાખની રોકડ, લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની બાઇક અને તુફાન ગાડી કબજે કરવામાં આવી છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી ₹45.50 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે વિજયન, રાજુ, સાગરની ધરપકડ કરી લીધી છે. હજુ 6 આરોપી પકડવાના બાકી છે. હાઈ પ્રોફાઇલ ધાડનો આ કેસ છે. પોલીસે ખૂબ જ સિફતપૂર્વક તપાસ કરીને આ ધાડના કેસને ઉકેલી નાખ્યો છે. એક પછી એક આરોપી ઝડપાતા જાય છે. મહત્વની વાત એ છે કે લૂંટારાઓ બીજા કોઈ નહીં પરંતુ નજદીકના વ્યક્તિએ માહિતી આપનાર જ નીકળ્યા. પેટા ભાગ્યો હતો બહાદુર અને તેને જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરની એક વિગત લૂંટારાઓ સાથે પહોંચાડી દીધી. સમગ્ર પ્લાન ઘડાયો, ધાડ પડી અને ત્યારબાદ કરોડો રૂપિયાની ધાડ પડતાની સાથે પોલીસે ગુનો નોંધ્યો અને સમગ્ર ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મહત્વની વાત એ છે કે તમને બહારના લોકો જ્યારે નુકસાન પહોંચાડતા હોય એના પહેલા નજદીકના લોકો નુકસાન વધુ પહોંચાડી શકે છે, જ્યારે તમારા પ્રત્યે એના મનમાં ઝેર હોય.